સુરતમાં ડેથ સર્ટિફિકેટમાં પોઝિટિવના બદલે નેગેટિવ લખી આપવાનો પરિવારજનોએ આરોપ લગાવ્યો છે। 5 તારીખે હિંમતભાઈ ગજેરા જીબી ગાબાની હોસ્પિટલમાં દાખલ થયા હતા। ત્યારબાદ તેમને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, પરંતુ પરિવારનો આરોપ છે કે સ્મીમેરમાં મોત થતાં નેગેટિવ હોવાનું ડેથ સર્ટી આપીને મૃતદેહ સોંપવામાં આવ્યો અને તેનો પુરાવો પણ તેમણે રજૂ કર્યો। 5મી એપ્રિલે દાખલ થયા હતા, જેમનું નામ હતું હિંમતભાઈ ગજેરા। જીબી ગાબાની હોસ્પિટલમાં તેઓ દાખલ થયા અને ત્યારબાદ તેમને સ્મીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, પણ પરિવારનો આરોપ છે કે સ્મીમેરમાં મોત થતાં નેગેટિવ હોવાનું ડેથ સર્ટી આપીને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો। સુરત સ્મીમેર હોસ્પિટલમાં કોરોનાના આંકડા છુપાવવામાં આવતો હોવાનો આરોપ સ્વજનો લગાવી રહ્યા છે। દ્રશ્યો તમે જોઈ શકો છો। આ સ્મીમેર હોસ્પિટલનું ડેથ સર્ટિફિકેટ છે। હિંમતભાઈ ગિરધરભાઈ ગજેરા કોવિડની સારવાર તેઓ લઈ રહ્યા હતા, પરંતુ જ્યારે ડેથ સર્ટિફિકેટ આપવામાં આવ્યું ત્યારે આ રિપોર્ટ સ્ટેટસ છે એ નેગેટિવ આપવામાં આવ્યો છે। જે કારણ છે એ અત્યારે નેગેટિવ બતાવવામાં આવી રહ્યું છે। પરિવારના સભ્યો આપણી સાથે મોજૂદ। ક્યારે કોરોના પોઝિટિવ આવ્યા હતા હિંમતભાઈ, કઈ રીતે સારવાર લીધી અને હવે શું છે? એમને આપણે 4/4/2021માં દાખલ કરેલા જીબી વાઘાણીની અંદર હોસ્પિટલની અંદર। તો એમને કોરોના પોઝિટિવ હતું। 14-15 દિવસની સારવાર લીધી, ત્યાર પછી અમને કોઈ રિકવરી લાગી નહીં, એટલે અમારી પાસે પેમેન્ટ બી હતું નહીં। એના કારણે અમે ત્યાં 15 થી 16 લાખનો ખર્ચો કરેલો હતો, પછી અમારા જોડે પેમેન્ટ નહોતું સર। એના હિસાબે અમે સ્વીમેરની અંદર જતા રહ્યા છીએ, બરાબર। અને ત્યાં જઈ અને આજે અમારા માસા છે સગા, એમનો ડેથ અને મારા માસી 16 તારીખે એક્સપાયર થઈ ગયા, બરાબર। એટલે 2 પેશન્ટો અને એક મારા માસિયાભાઈના ઘરના હતા, એ એક પેશન્ટ બહાર નીકળ્યું। એ ત્રણને કોરોના હતો એવું ત્યાં જીબી વાઘાણીની અંદર આપણી પાસે ત્રણેની ફાઇલો બી છે। અને આ જે સ્વીમેરની અંદર એક બોડી લઈ આવ્યા તો એમાં નેગેટિવ કીધું, અને તમને એવું બી કીધું કે તમે બોડી ઘરે બી લઈ જઈ શકો છો, તમને કોઈ આમાં નેગેટિવ રિપોર્ટ આવ્યો છે, પોઝિટિવ છે નહીં। તો આમાં કઈ રીતે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ કોરોનાની અંદર ગવર્મેન્ટ આપણી આંકડા છુપાવી રહી છે એવું આ સાબિત થાય છે, બરાબર। એટલે જેથી કરીને સરકારને નમ્ર વિનંતી છે કે જે છે એ રિપોર્ટ પબ્લિકની સામે રજૂ કરે। બસ મારે એટલું જ કહેવાનું છે સર। એટલો ચિંતાનો વિષય છે આ પ્રમાણે જ્યારે આંકડા છુપાવતા હોય